તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો। કારોબારી અને ન્યાય સમિતિની રચના મુદ્દે કોંગ્રેસના સભ્યોએ ભાજપ પર મનમાનીના આક્ષેપો કરી સભામાં વોકઆઉટ કર્યું હતું। કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ છે કે અગાઉની સામાન્ય સભા ગેરકાયદેસર રીતે મુલતવી રાખવામાં આવી હતી અને આજે પણ એજન્ડાના મુદ્દે યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો। ટીડીઓ અને તંત્રની કામગીરી પણ સામે સવાલો ઉઠાવ્યા હતા। બાદમાં કોંગ્રેસના સભ્યો અને આગેવાનો તાલુકા પંચાયતના કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો સમગ્ર મામલો હવે કોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા વચ્ચે તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું છે। ઉપલેટા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા હતી। આ પહેલા 18/6 પ્રમુખશ્રીએ તાલુકા પંચાયતની સભા બોલાવીને ગેરકાયદેસર રીતે બંધ રાખેલી હતી। ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ કોરમ પૂરું કરી અને સભા શરૂ કરેલ। આજની સભામાં ગત સભા 18/6નું પ્રોસિડિંગ વંચાણે ન લેતા મામલો બીચકો હતો અને કોંગ્રેસના સદસ્યો સભાગૃહ છોડી અને ટીડીઓના વિરોધમાં ટીડીઓ સરકારમાં અને ભાજપના પીઠું બની ગયેલાનું લાગણી સાથે સભાગૃહ છોડી અને બહાર આવી ગયેલા હતા। અમે અત્યારે અમારે જે 18 તારીખની જે રચના કરી એનો પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ ન દઈ શક્યા, તો આજની સભાની અંદર અમે 6 સભ્યો વોકઆઉટ કરી અને સભાને અમે નથી માન્ય રાખતા અને ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આ સભા પણ માન્ય ન રહેવી જોઈએ, જેમ 18 તારીખની ન રહી એવી રીતનું એટલું કહી અને આજે અમે આ સભાને વોકઆઉટ। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતને 29/6ની ફરીથી પ્રમુખે સામાન્ય સભા બોલાવી હતી। 18/6ની સામાન્ય સભા જે રદ કરી અને માત્ર કાયદાની અંદર અધિનિયમમાં જોગવાઈ ન હોય છતાં પણ સમજી લેજો રદ કરી અને અમે કોંગ્રેસ પાર્ટીના સહસભ્યો હાજર રહી અને આ સભા લઈ અને કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરી છે। ત્યારે આજની આ સભાની અંદર મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 ગત સભાના ઠરાવો, ગત સભાને બહાલી 18/6ની બહાલી નથી આપી। 18/6ના જે સભાનું છે એ પ્રોસિડિંગ પણ મિનિટ બુકમાં લખવામાં નથી આવ્યું। તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે, અમે હાઈકોર્ટમાં આની દાદ માગી છે, વિચાર